રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા બાબતે થયેલી બબાલમાં એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની કુંઢેલા સીટ પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આ મામલે પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની અસલાલી પોલીસે પાન મસાલાના ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી છે। 7 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા ઈસમો ગોડાઉનનું શટર તોડી રજનીગંધાના પાર્સલો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસે ઘટના સ્થળે અને આસપાસના 50થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર મહારાષ્ટ્રનો હોવાનું સામે આવતા એક વિશેષ ટીમને ભિવંડી રવાના કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે અખ્તર અલી શેખ અને મોહમ્મદ અનસને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગોતા બ્રિજ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતા રેપિડો બાઇક ચાલક અને પાછળ બેઠેલા મુસાફરનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું। રેપિડોમાં બાઇક રાઇડર તરીકે કામ કરતા નરપતભાઈ ડાંફી મુસાફર સુશીલ યાદવને બાઇક પર બેસાડીને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ ડમ્પરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઇકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાતા બંને લોકો ડમ્પરની અડફેટે આવી ગયા હતા, જેને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી।